ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 2 રવિવાર. નિરંજન અલગજીને પૂછે છે, શું મનુષ્યના મૃત્યુ પછી પણ વાસના છૂટતી નથી? તે અન્ય જન્મમાં પણ અધૂરી રહેલી કામનાઓ પૂર્ણ કરવા બીજા જન્મમાં પણ એ પાછળ કેળો મૂકતી નથી? અલગજી કહે છે, હે નિરંજન, વારંવાર જન્મ અને મરણનું, મરણ અને પુનર્જન્મનું બીજ જ વાસના છે. માટે જ જીવતા જીવતા હર પલે કામનાઓનો મૂળમાંથી જ નાશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો સાંભળ. સહ્યાદ્રીની ઉત્તરે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની અત્યંત રૂપવાન અને ગુણિયલ હતી. એકવાર કોઈ કામ અંગે બીજા ગામ જવા નીકળ્યો. તેની પત્નીને 1 માસ બાદ પાછો આવવાનું જણાવી પોતાની સાથે પાથું લઈને તે નીકળી ગયો. તેની સ્વરૂપવાન પત્ની પોતાના ગામના સરોવરે સ્નાનાર્થે ગઈ. સરોવર પાસે અશ્વસ્થનું વૃક્ષ હતું. તેની પર એક બાબરો ભૂત ઝૂંટીને રહેતો હતો. તે વિષયી દુરાચારી લંપટ હતો. જે બ્રહ્મચારી હોય અને વિષય વાસનાની કામનાઓમાં મૃત્યુ પામે તો તે બીજા જન્મમાં ઝૂંટીંગ બને છે. તેને આ બ્રાહ્મણની પત્નીને વિષય વાસનામાં ભોગવવાની તીવ્ર ઈચ્છા થઈ. પેલો બ્રાહ્મણ તો બહાર ગામ ગયો છે તે જાણીને ભૂતે પેલા બ્રાહ્મણ જેવો જ કપટ વેશ ધારણ કરી તેના ઘરમાં ઘૂસ્યો. પત્નીને કહ્યું કે જેમને ત્યાં જવાનું હતું તે અહીં માર્ગમાં સામે જ મળી ગયા. તેથી કામ નહીં થાય એટલે 1 માસ પછી ફરી આવો. એટલે હું તારો પ્રેમ વિરહ મારાથી અસહ્ય હોવાથી તુરત પાછો વળ્યો. પેલી બ્રાહ્મણની પત્ની તો આ ભૂતને જ પોતાનો પતિ માની તેની સાથે જ બધા જ વ્યવહાર કરવા લાગી. દરરોજ રાત્રે સંભોગ કરતાં પત્ની બેભાન થઈ જતી. તેના શરીરના અંગે અંગ ચૂરા થઈ જતા. તે કંઈ બોલી શકતી નહીં, સહન કરી પણ શકતી નથી. તેને મનોમન તો થયું કે આ મારા પતિ છે કે અન્ય કોઈ વેશધારી કપટી. આ દૃષ્ટ લંપટવીર ઓળખાતો નથી. આમ સમય પૂર્ણ થતાં પેલો તેનો સાચો પતિ ઘરે પાછો આવ્યો. તેના ઘરમાં પ્રવેશતા જ એના જ રૂપધારી કપટી વેશધારી આ બ્રાહ્મણને જોયો. તેની પત્નીએ પોતાના પતિને જોયા. પત્ની બિચારી મૂંઝાઈ ગઈ. પેલા ભૂત અને બ્રાહ્મણ વચ્ચે ખૂબ બોલાચાલી થઈ. પોતાના ઘરની, મિલકતની, પોતાની પત્નીના શરીરની ઓળખની પૂછતાછ કરી. તે બંને એકબીજા પ્રત્યે આરોપ મૂકવા લાગ્યા. ગામના લોકો, સાસુ સસરા, બાંધવજનો બધા ભેગા થઈ ગયા. બંને એક જ સ્વરૂપ જોતા બધાને નવાઈ લાગી. કોણ સાચો, કોણ જૂઠો બદમાશ? કાંઈ નિર્ણય લેવાની કોઈને સમજણ પડતી નથી. આના ઉપાય માટે બંનેને પેલા શ્રી દત્ત ઉપાસક વિષ્ણુદત્ત પાસે લઈ ગયા. વિષ્ણુદત્તે બંનેને જોતા સાચો કોણ છે તેની તો તેમને ખબર પડી ગઈ, પણ લોકોને પ્રત્યક્ષ સાચો બતાવવામાં તેણે ઘણી કસોટી, યુક્તિઓ, અખતરાઓ કર્યા. તેમાંથી ભૂત હતો તે પકડાઈ ગયો અને જે સાચો બ્રાહ્મણ હતો તે તેની પત્નીને પામીને રાજી થયો. વિષ્ણુદત્તે જગતને સાચું કોણ તે બતાવવા અને બ્રાહ્મણની સ્ત્રીને સર્વનો સંશય દૂર કરવા આવી યુક્તિ કરી. શાસ્ત્રાનુભવ દ્વારા લોકોનો ભય દૂર કર્યો. પતિ પત્ની બંનેએ વિષ્ણુદત્તને વંદન કર્યા.
શાસ્ત્રક્રમે અજ્ઞાનનું થતા નિરસન, જેમ ટળે સંશયો મૂળથી થાય સ્વજ્ઞાન તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 15 દોહરો 65. તૂટે બ્રહ્મના તો કદી મુક્ત થાય ના જાણ, પડે ગર્ભવાસે ફરી સહે કષ્ટ મહાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 15 દોહરો 72. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.